1000 કરોડનું ફુલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપનો માલિક મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે, જેમાં સીઆઈડી ક્રાઇમના સોગંદનામામાં મોટો ઘટસ્ફોટ થયો। બીઝેડ ગ્રુપના કૌભાંડમાં અત્યાર સુધીમાં 307 કરોડના વ્યવહારો મળ્યા છે, તો ભૂપેન્દ્રએ છેલ્લા 4 વર્ષમાં પોતાના અને પોતાના પરિવારના સભ્યો તેમજ પરિચિતોના નામે 35 કરોડની જુદી જુદી 12 થી વધુ મિલકતો પણ ખરીદી હોવાનો ખુલાસો થયો છે। તેને કૌભાંડ માટે 11 ફર્મ ઊભી કરી હતી અને 21 બેંક ખાતા ખોલાવ્યા હતા। ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારો પાસેથી 150 કરોડ બેંકો મારફતે મેળવ્યા હતા। આ ઉપરાંત ઘણી મોટી રકમ રોકડમાં પણ મેળવી હતી। આરોપીએ તેના એજન્ટ મારફતે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, રાજસ્થાન સહિતની જગ્યાએ ઓફિસ ખોલી ઊંચા વળતર અને નફાની લાલચ આપી હજારો કરોડનું કૌભાંડ આચર્યું છે। આરોપીએ લોકોના પૈસાની મોંઘી ગાડીઓ જેવી કે મર્સિડીઝ, ટોયોટા સહિતની ગાડીઓ ગિફ્ટમાં આપી હતી। આ ઉપરાંત મોલદીવ, બાલી, ગોવા સહિતની જગ્યાએ ટૂર પણ કરાવ્યાનો પર્દાફાશ થયો છે। તપાસમાં એવી પણ વિગતો ખુલી છે કે મહાઠગે ઉમિયાકોટ ફાઇબર ધોરાજીમાં કપાસનું ઉત્પાદન કે વેચાણ ન કર્યું હોવા છતાં 5 બિલો બનાવ્યા હતા। તેના દ્વારા કાળા નાણાંને સફેદ કરવાનું કૌભાંડ આચર્યું છે। તો બીઝેડ ગ્રુપ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા મહાઠગના અલગ અલગ કૌભાંડો કે જે સામે આવી રહ્યા છે। પરિવારના નામે હોટેલ, સંસ્કાર વિદ્યાલય, 11 કંપનીઓ બનાવીને તેણે કૌભાંડ આચર્યું છે।